ચક્કો ચોકીદાર છે ને ત્યાં લગી આ એક ચકલું નહીં ફેરવવા દો. ઓય પંદરા, તને કોઈ આવવાનું કીધું? તને ખબર છે ને હું અહીંયા બેઠો છું, ચક્કો ચોકીદાર. અહીંયા આવવાની હિંમત કરી તો તને ટાટિયા ભાંગી નાખીશ. નીકળ હાલ. ભાગ. તને જિંદગી છે તને મોહ નથી રહ્યો? અરે પાણી ચેક કર છું ટાંકામાં. એક મને લાગ્યું કે તું એવી સો ને કે એટલી જલ્દી તને હાથ દે હું યા ચડીને ખેલ કરતી હતી પણ એક વાત કીધું સંભળાતું નથી તને? કાન નથી એ પણ બસ આજ કે મારા જરૂર નથી, મેં એક્ટિંગ કરી લીધી. હવે મારું છે ને જો અરે અવાજ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? તાર પાછળથી આવ્યો. આયા આવતી રે વચમાં. આ સીટી કેમ વગાડસ? એલી હું સીટી નથી વગાડતી, હું રોઉં છું. તો આવું રવાનું હોય, જાવ રોય. એલી તમને ભાઈ મારો શું લેવા? તમે તો મને પૂછતા નથી કે હું શું લેવા રોઉં છું. શું લેવા રોવેસ? એલી તમને તો ખબર છે ને કે હું દિવ્યા નાનકી હતી ત્યારથી જ ભેગી રહી છી. હા ખબર છે. અરે ભાઈ ગમે એટલી બાજુ ને તો એકા બીજા આવીને તો હાલે જ નહીં. હા ખબર છે, વાતે સાચી. પણ એલી હવે એવું કઈ રહ્યું જ નથી. કા કેમ? હવે ઈ ક્યાં ને હું ક્યાં? એલી કા કે વઈ ગઈ? ક્યાંય નથી ગઈ. અરે ઈ તો છે ને મોટા બંગલામાં રહેવા વઈ ગઈ છે, રૂપિયા વાળી થઈ ગઈ છે. આવડું રિએક્શન ઉભી રે. આ જો હાઈરેર કર્યું હોત ને તો વધારે મજા આવે. એમ? હા કઈ લાલ 1 1 2 3 સ્ટાર્ટ. એ તો ઉપાધિ કરમાં એ તારી જ ખાલી બેનપણી નથી, અમારી હોતન બેનપણી છે. ઈ બંગલામાં વઈ ગઈ તો શું થઈ ગયું? વઈ ગયું આપણે ઝૂપડા મૂકીને એના બંગલામાં વી જઈશું. હે? હા સાચી વાત ને? સાચી વાત. તો વાટ છે ને જોશો. હાલો જલ્દી નકર બસ વઈ જાય, જલ્દી બંગલામાં જાવ. ચાલો હાલો. હા સાચી વાત કહી. હું એની ધમાલ 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 જો દિવ્યા જ રહે છે. હે? હા એ આવડું મોટું ઘર લઈ લીધું ને? હા આવડું મોટું ઘર લઈ લીધું. હે? એ આવડું મોટું ઘર લઈ લીધું ને? હા આવડું મોટું ઘર લઈ લીધું એને. એમ નહીં, પણ હજી કાલ લાગી તો તમે ભેગી થઈને ભીખ માંગતી હતી. આવડા મોટા બંગલાની માલકીન ક્યારે બની ગઈ? હા એલી કાલ લાગી તો બે ભેગી મળીને ભીખ માંગતી હતી અને આજ આવડા મોટા બંગલાની માલકીન બની ગઈ. એલી કાય મે ભિખારી થોડી હતા કાય. એટલે ના ભિખારી નહીં, એટલે કહેવાનો મતલબ એમ હતો કે તમે બહુ ગરીબ હતા એમ. હા એમ બોલ ને. જો કે તું અત્યારે ગરીબ હજી ગરીબ જ છો. એ પણ થોડુંક ટૂંકો તો ડાયલોગ બોલ, પછી યાદ નથી રહેતો. હું બોલી હતી? કંઈક નવું બોલ, નવું. પછી મારા બોલ થઈ જશે. ઈ નહીં ડાયલોગ રિપીટ કરીશ તો. પણ તું લે તો ખરી, કઈ ખુજે તો બોલું. હા તો હાલ હાલ તારે એને ઘરે જાવ છે ને? હા તો હાલ હાલ એમાં હું બીવાનું હોય? હાલ હાલ. હા તો હાલ હાલ, તારે એના ઘરે જવું છે ને? હા તો હાલ હાલ, એમાં શું બીવાનું હોય? કોણ છો તમે? ઓય તમને ખબર નથી ચક્કો ચોકીદાર બેઠો હે. આયા એક ચકલું ઈ ન ડકવા દો. કોણ છો તમે? લે અમે દિવ્યાની બેન પાડ્યું છે. હા હું દિવ્યાની બેનપણી છું. હા અમે તો દિવ્યાને મળવા જાય છે. હા ભાઈ. આમ આમ તો જો એ આ શું તને? દીવડીએ તો ચોકીદાર હોતે રાખી લીધા. બોલ રાખો રાખો, એમ તો જો ધ્યાન કરીને જોવું પડે. ત્યાં તો ચોકીદાર દેખાય ને તમારા સીધા અંદર જ કરી જાય. હા હવે દેખાણો. એ હા દેખાણા. આમ જો ચોકીદાર ભાઈ. શું ચક્કા ચોકીદાર? આ ચક્કા ચોકીદાર ભાઈ આની પાકી બેનપણી હતી. આ દીવડીની પાકી બેનપણી છે. અમે એની બેનપણી છે. અમને જવા દ્યો ને, અમને મળવા દ્યો ને દીવડીને. હું કાંઈ કાચી નથી, હું એની પાકી જ બેનપણી છું. હે
હા તો તુંય પાકી. હા અમે બધી બેન પડી છે ને દીવડીને મળવા દ્યો ને. ઓય આ દીવડી શું છે? એ હવે દીવડી નથી, એ હવે અમારી મેમ સાહેબ છે. હે હવેથી દિવ્યા મેડમ કહેવાનું, નકર આ દંડી કો 4 વાર પડશે. સમજી ગયા? હા હવે એ તો સમજી ગયા, પણ તમે અમારું તો સમજો થોડુંક. ઈ કેટલી મારી જૂની બેન પડી છે. ઈ આવડી હતી ને ત્યારે અમે ભેગી જ ભણતી થયું, પછી ભેગી જ નાવા જાતી થયું, ભેગી જ ખાતી થયું. અમને જાવા દ્યો ને. હા અને મારી ભેગી ધંધો કરો મારે જ હોય જ્યાં હોય ને ત્યાં કરે ભેગી ભેગી થવા માંડીને બેસી જાય. હા અને મને બહુ હેરાન કરેલી છે એને, એટલે મને એની હેરાન કરતી બહુ યાદ આવશે. એક જ મળવા દ્યો ને. કોઈ પૈસા વાળું થાય ને તો એના કોઈક રિશ્તેદાર બની જ જાય. મારે તો આવા કાયમ આવે છે. હાલો નીકળો અહીંથી, નીકળો. બહુ આવ્યા. દિવ્યાની બેન પડું છે. પાછું આવી ગયું તું? હે તને ચક્કો ચોકીદાર, આ એક ચકલું ન ફરકવા દઉં. તમે કાક કરો ને. હું દિવ્યાને કેટલા દીથી નથી ભેગી થઈ. કાક અંકિતા દિવ્યાનું મિલાપ કરાવો ને. કાક વિચારો ને. ભેગું તો અમારે થાવ છે, હું કરી પણ તો બુદ્ધિ છે ને, તો કાક બુદ્ધિનું ઇસ્તેમાલ તો કરો. સાચી વાત છે ને, આપણે પાસે આપણે તો ઇસ્તેમાલ કરી. હા આની પાસે નથી. હાલ મારી પાસે છે હો આમ તો થોડી ઘણી. હા આ તો હું થોડીક દુખી છું ને, એટલે કાંઈ દિમાગમાં આવતું નથી. કાક કરો, કાક વિચારો. એટલે કઈક કરીને કરાવ રોતી રહેવાની. હેલી છે ને, હવે તો આપણે ગમે એમ કરીને છે ને દીવડીનું રિશ્તેદાર થાય ને કે ગમે એમ કરીને દીવડી ભેગું રહેવું જ પડશે, કારણ કે એના પાસે પૈસા આવી ગયા. પૈસા હા પેલા કઈ જરૂર નથી, પેલા તો ભિખારી જેવી હતી, અને હવે તો એની પાસે દોલત છે, એટલે હવે તો આપણે એની ભાઈબંધી કરવી જ અરે જોઈએ. હવે એનું પૂછડું મૂકવાનું થતું નથી. જ્યાં લગી એની પાસે પૈસા છે ને ત્યાં લગી. આમ જો હરવે બોલ, ઓલી નથી કહેવાનું હો આપણે. ના કેમેરો આપણી માથે જ છે, આપને સમજાય છે ખાલી. એને તો ખાલી દિવ્યાનું મોઢું જ જોવું છે, એને કઈ રૂપિયાની લાલચ નથી. સમજાણું તને? અરે હા હાલ ને હવે થઈ ગયું તારું? થઈ ગયું. ઓકે 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 બેન પડ્યું કઈ વિચાર્યું? અરે હા વિચારી લીધું અમે. ઘણું બધું વિચાર લે. હા અમે અમારા દિમાગનો ઇસ્તેમાલ કરી લીધો. તો કયો મને શું વિચાર્યું? અહીંયા એનો કહેવાય હાલ સીન બનાવી. વાત ઉડીને વહી ગયું. લે મને તો લઈ જાઓ. હું જ છું પૂજારી, ભિખારી નથી કાંઈ કોઈ. આ તો ઓલા ચકો રહ્યો ને, ચકો ચોકીદાર રહ્યો ને, બહુ સારો ચોકીદાર બનવા આવ્યો છે. હે દિવ્યાને આરે મળવા નહીં દઉં, અને દિવ્યાને મળવા તો ગમે એમ કરીને જવું જ છે. ઇન્ટરનેશનલ ભિખારી બનીને જવું છે. મળવા શું ન દે, ઓળખી જ ન ગઈ, એના ફરિશ્તા ન ઓળખી ગઈ કે આ પૂજારી છે. હમણાં જો ને વાત કોલેજની અંદર ઘૂસી જાવ. આ કોણ છો તમે? કોણ છો? દિવ્યાબેન મને જલ્દી અંદર લઈ લ્યો. કોણ છો તમે? અરે તમે કોણ છો? અરે હું ચક્કો ચોકીદાર. અરે ચોકીદાર બોકીદાર ગયો એના ઘરે, મને દિવ્યાના ઘરમાં જવા દે અંદર. આમ આવો આમ. શું કામ છે તમારે? લે તને જોઈ લાગતું નથી હું ભિખારી? અરે દિવ્યા મેડમ અત્યારે નવરા નથી. અરે નવરા ભલે ન હોય, હું એને નવરા કરી નાખીશ. અરે હું રોજ એના ઘરે આવું છું, અને રોજ ઈ મને ભીખ દે છે. ભીખ દીધા વિના કાઢે નહીં મને. તું મને ના પાડીશ? હે અરે એ અત્યારે કામ કરે છે નું. કામ ભલે કરતી હોય તો મને એને ભીખ દે. મને તું એકવાર અંદર જવા દે. ઉભા આમ આવો આમ. હું છે પણ હું પૂછતા આવું. અહીંયા ઉભા રહી ગયો બાર. આજા ચોકીદાર બનવા આવ્યો હારો. લે મને રોકવાનો ચકલે ફરવા ન દઉં. એની ગાદી ઉપર જઈને બેસી જાય. હજી એને બહાર તો આવવા દે. એનો મગજ સક્રમ ન કરી નાખું ને તો કઈ ગયું. ઉભા થાઓ. અરે પણ હું છે. હાલો 1 2 3. હે તું મને પૈસા ચિલ્લરું દેશે? 1-2 રૂપિયા? હે હું તને કઈ ભિખારી લાગુ છું? હે 1-2 રૂપિયા આવી છે લેવા આવી છે? હે તો દિવ્યાની દોલત લેવાય.
ભિખારી બનીને અહીંયા આવી હતી હે ને? ચક્કો ચોકીદાર, અહીંયા કોઈને નો આવવા દઉં. ઓલી પૂજાડીને તો મારી મારીને બહાર કાઢી જ છે. હવે મને નહીં મારી મારીને બહાર કાઢી શકે. હવે તો હું દિવ્યાના ઘરમાં ગરીને જ રહીશ. જોવે છે મને કેમ બહાર કાઢે છે. કોણ છો તમે? કોણ છો તમે? હું નોકરાણી છું. અરે દિવ્યા મેડમ ની પાસે તો 10 નોકર છે. અરે તમને શું ખબર, ઓલા દિવ્યાબેન જ્યારે પૈસાવાળા નતા બન્યા ને ત્યારે મને કીધું તું કે છેલ્લે હું જ્યારે રૂપિયાવાળી બનીશ ને ત્યારે હું 10 નોકર રાખીશ. અને એમ કીધું તું કે છેલ્લે તું ઉપાધિ ન કરતી કે એમાંથી 10મું નોકર હું તને બનાવીશ. 10 નોકર? 10મું તો હું છું. તો પછી આ કોણ છે? ઓય આમ પાસે આવો. 10મું નોકર તો હું છું. તમે કોણ છો? તું નોકર બનીને આવી હતી લે. માર ખાન ગઈ ને. હું છો ચક્કો ચોકીદાર. મને હું આંજો હશે. માર ખાન ગઈ બાકી. લે આ પાંદડું પાછો આવી ગયું. તો તને ફોડી નાખીશ. નીકળ. નથી એમ ને? હે તું આવ્યો તો તને ખબર પડે. બૈડા લાલ કરી નાખા મારી મારી નોનગીરી પેલો ડંડી કોણ નતો એનાથી. હા જાન હું તો કેસે કાઈ નો થયું એટલે. હા તો તમારાથી કાઈ નહીં થાય. હાલો મારી ભેગી હાલો. તું શું કરી લેવાની છે? હાલ લે. બસ હવે બસ વધારે નાટક કરી જો જો મેં કીધું ને કાળા વાળ નહીં દેખા દેવાના. કાળા વાળ દેખાઈ જશે ને તો ઓલો ચક્કો ચોકીદાર ઓળખી જશે આપને. ખબર છે ને પછી કેવા ધોકા માર્યા હતા? હે ધોકા ખાવા છે? ના નથી ખાવા. હાલો તો ડોસી બની જાવ. એટલે પણ મારી પાસે લાકડી નથી. હે કઈ આજે હવે ટીંગાડી લઈ જવી પડશે. મારી લાકડી તમે બે બની જાઓ. હા તારે તાતે નથી એમ કહી દઈશું. હે ટીંગોડી લ્યો ને એક કરીને હાલો. હા બચાવતે ને વચ્ચે. હાલ હાલ તને ટીંગોડી લે હાલ. કોણ છો તમે? કોણ છો તમે? આ ડોહ્યું ક્યાં જાઓ છો તમે? અમે તો દિવ્યા બેટાના ઘરે આવ્યા છે. તમે હો કોણ પણ? અમે તો ડોસ્યું છે. આ ડોહીમાં છે. અમે ડોહીમાં ભાઈ આ પટકા જેવી આંખો છે તો તને દેખાતું નથી. મને તો ખબર છે તમે ડોસ્યું છો પણ તમે દિવ્યાબેનના શું થાઓ? હું તો દિવ્યાની દાદી છું. દાદી. અને હું દિવ્યાની નાની છું. નાની. અને હે ને હું તો છે ને બેટા દિવ્યાની માસી છું. માસી. હા વાલામાં વાલી માસી છું. માસી. એ માસી માસી હે એ પણ માસી હોય ન હોય? હા હોય. નાનીનું નામ આવી ગયું પછી મારે કાંઈક તો કેવું ને. પણ તો ગમે ઈ કહી દઉં તું. તારે તો નેડે ધોરા થઈ ગયા છે. દિવ્યાની માસીને નેડે ધોરા હોય. એ હોય હવે એ સમજી ગયો. તારે શું સમજવાનું વાત છે? વઈ જા તું. ઈ સમજી ગયો. જોવા દે. ઓય સમજાઈ દઉં. હે ભાઈ તો સમજી ગયો ને ભાઈ. હા હું સમજી ગયો. હા તો હારું હાલ અમે દિવ્યાને મળી આવી હો ને. એ ઉભા રહ્યો. મને દિવ્યા મેડમે તો નથી કીધું કે એના માસી અને નાની અને એના દાદી બધા આવવાના છે. ભાઈ તો ડાયલોગ તું બોલ. અને કે હે ચોકીદાર ને કે એના કે ઘરમાં કેટલા રિશ્તેદાર છે? હે છોકરા તને ખબર નથી પડતી કે આ ડોહીઓ આવ્યું છે મળવા તો એને છે ને જરા મળવા દેવાય. મારું એક બહાર તો મારા તરફથી.
દિવ્યા પાસે જાય. હાલો 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 એ ઊભા રહ્યો એટલે આ શું છે હજી તારે? એવું હોય તો હું પૂછતા હું તમે આયા રહ્યો. અરે બેટા મને શું ખબર હોય ઈ નાની હતી ને પકડ તો પકડ ઈ નાની હતી ને ત્યારે શું ને રમાડતા હતા અમે હથેળીમાં રમાડેલી છે હથેળીમાં. તો તું એને પૂછવા જઈશ? પૂછવા જઈશ હજી તું એને? હાલો અમે જાય હવે તઈ. હાલો. એ ઊભા રહ્યો પેલા હું પૂછતા હું. હજી તું પૂછવા જઈશ હે હજી જઈશ પૂછવા તું ઉભા રહ્યો અમે અંદર જાય હવે. એ ઊભા રહ્યો હું કરું તમારું માનું કે દિવ્યા મેડમ નું માનું? એક મિનિટ હું હમણાં પૂછતા હું. તાલા કે તમે ઊભા રહેજો હો. બહુ કરી હા વોચમેને તો જીવ લીધો હવે તો. અંદર જવા નથી દેતો કાંઈ વાંધો નહીં પૂછવા જવા દે ને પછી તો આપણે અંદર જવાનું જ છે. હા પછી તો દિવ્યા હશે ને આપણે હશે ને એના રૂપિયા હશે. એને નથી કહેવાનું. એ દિવ્યાને મળવાનું કહીશું અમે તો. સિસ્ટમ તો હલાવવામાં હાચવીને રખાય. એને મળવાનું કહીશું અમે. હો અમે તમારું આવ્યો હે ને આવ્યો આ વોચમેન ચક્કો ચોકીદાર આવ્યો. હાલો તો અમે જાય હો. એ ઊભા રહ્યો હજી હું છે? હું દિવ્યા મેડમ ને મળવા ગયો હતો અને દિવ્યા મેડમ એમ કીધું કે 3 ડોસીઓ છે ને એમાંથી એક છે નિકિતા અને એક છે અંકિતા અને એક પૂજા ડોહલી છે અને એને આ નાન દંડીએથી તણે મારી બહાર કાઢવાનું કીધું. મારું નામ છે અંકિતા મારું નામ છે પૂજા. મારું નામ છે નૈતિક. મારું નામ છે નિકિતા. જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જીવ નથી તારામાં. જીવ નથી. બસ આતે દાંત કાઢસ માસી. આડું મોટું ઘર ને તું ને. હા તને ખબર નથી. હેલી આડું મોટું ઘર. મને શું ખબર એમ નહીં કાલે કીધું તારે તમે બે ભેગી મને ભીખ માંગતી મારા મોટા બંગલા ને તું બંધ રે તો અમે ને એને નો કહેતે કે આપણે પૈસાની લાલચ છે સમજાણો હે ને ઓડિયો નથી કઈ ઓકે ખાલી ઓડિયો પ્યાવાડી થઈ ગઈ છે આવડું રિએક્શન ઊભી રે બસ આ જો હાયર કર્યું હોત ને તો વધારે મજા આવે એમ હા કઈ લાલ 1 1 2 3 સ્ટાર્ટ પછી શું તો ભાઈ રહી ગઈ હા તારા ટાટિયા